તો ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને રાજસ્થાનથી આશરે 50,000 લોકો ઉમટી પડશે। સંમેલનની વિશેષતા એ છે કે અહીં કોઈ સ્ટેજ રાખવામાં નથી આવ્યું। તમામ લોકો જમીન પર બેસીને 11 મુદ્દાનું સામાજિક બંધારણ ઘડશે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપી અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। આ નવા નિયમોથી સમાજમાં વાર્ષિક 500 કરોડ રૂપિયાની બચત થવાનો પણ અંદાજ છે, જેનો ઉપયોગ શિક્ષણ અને ઉત્થાન માટે થશે। આ બંધારણને ગીતા જેવા પવિત્ર દરજ્જો આપી અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટેનો સંકલ્પ લેવાશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર જેવા કડક પગલાં લેવામાં આવશે। બધા જ ગુણો ભેગા થઈને આજે એક સંમેલન કરી રહ્યા છે। અમે એક મોટો ફાયદો થશે, કરોડોનો ફાયદો થશે। એ ફાયદો શિક્ષણ તરફ વાપરશે તો તમામ પરિવારો શિક્ષિત બનશે, તમામ પરિવારો ધંધા રોજગારમાં રોકાણ કરી શકશે, તમામ પરિવારો વ્યસન મુક્ત થશે। એ બધા આગેવાનો મળીને આજે કરી રહ્યા છે, સમાજને ફાયદો થશે। પણ ભવિષ્યમાં એવો ઐતિહાસિક આજે સંમેલન જવા થઈ રહ્યું છે કે જોધપુરમાં મહાકુંભ થયો છે, એવો મહાકુંભ અમે કરવાના છીએ। વ્યસનોથી મુક્તિ કરવાના છીએ। કુરિવાજોને ખોટા ખર્ચાઓ બંધ કરીશું। તમામ બદીઓમાંથી સમાજ બહાર નીકળે એના માટે અમે યુવાનો વડીલો તમામ સંમત છીએ। આજે રબારી સમાજનું મહાબંધારણ રચાવા જઈ રહ્યું છે કે ડીસાના શમશેરપુરા નજીક રબારી સમાજનું મહાબંધારણ રચાશે, ત્યારે આપણી સાથે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કયા પ્રકારનું બંધારણ હશે? આજે રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ છે કે જેની વર્ષોથી સમગ્ર રબારી સમાજ ખૂબ મોટી રાહ જોઈને બેઠો હતો કે મારા સમાજનું બંધારણ જે વર્ષો પરંપરાઓનું બંધારણ છે એની અંદર રિવાજોની અંદર ફેરફાર થાય, કુરિવાજોને તલાંજલિ અપાય, એ પ્રકારનું આજે જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે લોકોનો ખૂબ મોટો ઉત્સાહ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બંધારણના કારણે આવનારા સમયની અંદર રબારી સમાજ ખૂબ પ્રગતિ કરશે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરશે, આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરશે અને આજના સમયની જે તાતી જરૂરિયાત છે, જે સમય સાથે ચાલવાનું છે, એ દરેક સમાજો સાથે, અન્ય સમાજો સાથે ચાલે અને રબારી સમાજ એ મુકામ ઉપર પહોંચશે। બંધારણમાં કયા કયા નિયમો છે? આ બંધારણની અંદર અમે હમણાં ટૂંક સમયમાં રજૂ કરવાના છીએ, પણ સમાજને સ્વીકૃત આજના સમયની જે જરૂરિયાત છે, ધારો કે વ્યસન મુક્તિ છે, જે ખોટા ખર્ચાઓ બંધ કરવા છે, જે અંધશ્રદ્ધાની અંદરથી નાબૂદી કરવી છે, આવા અનેક પ્રકારના મોટા મોટા જે ખર્ચાળ વિષયો હતા, સમયની બચત થાય એવા વિષયો હતા, એ તમામને લઈ અને આ રિવાજોની અંદર અમે ફેરફાર કર્યા છે અને કુરિવાજોને સંપૂર્ણપણે બંધ કર્યા છે। આ પ્રકારનું કામ આ બંધારણની અંદર થવા જઈ રહ્યું છે। કેટલા ગુણનું બંધારણ છે રબારી સમાજનું? આ બંધારણ એ ઐતિહાસિક એટલા માટે કહું છું કે પહેલી વાર ઉત્તર ગુજરાતનો રબારી સમાજ પાટણ, રાધનપુર, વાવથરાદ, બનાસકાંઠા અને મારા વિસ્તાર ધાનેરા વિધાનસભાને અડીને ઝાલોર ડિસ્ટ્રિક્ટના રાણીવાડા, સાચોર બધા જ લગભગ 9 થી 11 પરગણા નાના મોટા આની અંદર સમાવેશ કર્યો છે। એટલે આ ઐતિહાસિક અને આ મહાસંમેલન છે કે આ પહેલી વાર થવા માટે જઈ રહ્યું છે અને મને ચોક્કસ ભરોસો છે કે બધા જ આગેવાનોને સાથે રાખી, બધા જ લોકોના સજેશન લઈ અને એ પ્રકારનું સર્વ સ્વીકૃત બંધારણ અમે કરી રહ્યા છીએ કે જેના કારણે રબારી સમાજને એક નવી દિશા મળે, નવી ક્રાંતિ તરફ જવાની અને આજની જે 21મી સદી છે, 21મી સદીની અંદર આજના યુવાનો, દીકરા અને દીકરીઓને આગળ વધવા માટેની એક ખૂબ મોટી પહેલ થશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે। સાહેબ, આ બંધારણનું કોઈ પાલન નહીં કરે તો તેની પર શું કાર્યવાહી કરવામાં આવશે? આ બંધારણનું પાલન ચોક્કસ કરશે। ખૂબ સમયથી લોકોની માંગ હતી અને બધા લોકોને અમે જ્યારે સાથે રાખીને કર્યું છે, બધાના સજેશન લઈને કર્યું છે, ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે આ બંધારણ થશે। પરંતુ અમે કોઈ એ પ્રકારનો દમનશાહી, કોઈ દંડ કે એ પ્રકારની વ્યવસ્થા નથી રાખી। હા, પરંતુ સ્વેચ્છાએ અમે આગેવાનો જે પાલન નહીં કરે એના ઘર સુધી, એના પ્રસંગ સુધી નહીં જઈએ એવું સ્વીકૃત કર્યું છે। હતા રબારી સમાજના નેતા એવા માવજીભાઈ દેસાઈ, વિક્રમ ઠાકોર, TV13 ગુજરાતી, બનાસકાંઠા।